યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં જ હશે, કારણ કે આપણા બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. તો આપણે આ બે બેન શું કરો છો બે બેનનું? હા બેન, આ બેન તો હજી આગળ ઉઠ્યા છે, હજી તો બ્રશ કરે છે. હે બેન, હાલો આ ભાઈ આ અમારા બોખા બેન મેં કહી દીધું બધાને જય માતાજી, તો બધાને જય માતાજી. ઓ બેન તમે તો કાંક બોલો જરાક. ઓ બેન લે, ઓ પેલું બેન કાંક તો બોલો. આ લે એ બેન ભાઈ શરમાઈ જ બહુ, એ બેન શરમાઈ જાય. લે હિતાઈ ગયા સી બેન. હાવ લા લ્યા કાંઈક તો બોલો. મારી પાસે એવો રાડી છે, આનો બધા ઠંડા પાણી થાંભલા ધોવા. હા આમાં મૂકી દઉં ગરમ પાણી. એક ના ગરમ દૂધ હે ભાઈ ખાલી ચલા ગયો. એમ તો કહી દઉં બધાને જય માતાજી. જય માતાજી એમ કહી દે. ફૂલ થી વેલી તો હવે બધા બેઠી ગયા સવારમાં. એટલા ભરે રાખ્યા. તો ફાઇનલી ગઈ ચટાણુંથી ગોરખ દાદાને ઓળખતા હતા, તો અત્યારે હવે આવશે આગળ. જેમની ક્યારના આવતા ગોરને જ ઓળખતા હતા, કંઈ આવતા જ નતા. હાલો હવે ત્યારે આવી જશે. તો ગાઈસ દાદા એક બાજુથી નતા ચડતા, હવે બે બાજુથી આવી ગયા. એક દાદા ઘરે પૂગી ગયા ને એક હવે અરે આ દાદાને ના પાડવી જોઈએ. તો ચાલો વિડીયોમાં છે એ અટાણે દુકાને બેઠો છે, તો આપણી પાસે તો ટાઈમ નથી એટલે એની પાસે મળવા આવીએ. તો હવે ડાયરેક્ટ ઘરે મળીએ. ચાલો બાય બાય. ફેમિલી ધરબેસ, આ કલ્પેશભાઈ ધરબે છે, ધરેબ કાયદેસર. હાલો દોસ્તો, આજે આ 5-6 વર્ષ સુધી નીકળે ને એમ ધરબવાની છે. કેમ પછી હાલ છે એમને? પછી તો હાલ છે એમને, કેમ કે અહીંયા ફૂલ ઝાડ વહી જાય. જો પીપળાનું પાન તોડી. તો ગાઈસ મારા કાકી હવે વાળ કપવા જવાનું કે કાગ્યો વિહાન કાગ્યો. તો આ ભાઈના વાળ કપવાના છે, વાળ કપવતા આવીએ. ચલો આ જાઓ. તો ગાઈસ આ મારા મમ્મી છે, એ અત્યારે ચા બનાવે છે. બધા મહેમાન આવી ગયા છે. જય માતાજી બધાને. તો ગાઈસ ચા તો બનાવે, તમારે પીવું હોય તો તમે ઘરે બનાવી પી લેજો, અહીંથી નહીં મળે. બધા મહેમાન આવી ગયા છે ને આ જાગુબેન શું કરે છે? ઓ બેન લે. હેલો ગાઈસ, તો ફાઇનલી આ ભાઈની દુકાને અમે આવી ગયા છે ને આ ભાઈની દુકાને કાંઈ મળતું જ નથી. કોણ છે ભાઈ? કા લેતા લે 3 લાખ. નહીં હું દેતો નથી. કોણ આજ નથી વેચવાના? એ આજ નથી, કાલ લઈ જજો. એવું છે? તો કઈ વાંધો નહીં, હાલો વાડીએ જવું. વાડીએ તૈયાર જાવ તો હાલો. તો ગાઈસ હવે વાડીએ મળીએ. ત્યારે અમે આવી ગયા છે વાડીએ. સજુબેન કેમ છો? મજામાં છો? હા કે હે લે આ બધા શરમાઈ વાળી હો ભાઈ. આ ખેતર જોવા, કેમ કે કેવો કપા છે એ તો કે દિવસનો નથી જોયો. જોઈ લઈએ. આવો કપા છે. કપા તો ભાઈ આ ઉપડી ગયો છે. આમાં છે ટમેટા, આને કહેવાય ટમેટા. તમે તો કોઈ દી ખાધા નહીં હોય તો અમે ખાઈ જઈએ. આ છે આપણો કપા હો ભાઈ. આવો કપા છે. કંઈ કપામાં કંઈ લીધા જેવું છે નહીં, કંઈ લાંબુ. જોઈ લઉં. તો ગાઈસ આવો કપા છે. કપામાં કંઈ ખાસ લેવાનું નથી, પણ હવે આ તો હું મજૂર માણસોને હવે હાલે. આવો છે કપા. તો આપણે હવે જઈએ દાદાની ઘરે. કપા તો જોઈ લીધો, કેમ કે કેટલા દિવસથી આવ્યા નહોતા. હાલો તો દાદાની ઘરે મળીએ. બાય. તો ફાઇનલી ગાઈસ આ ભાઈ ઠંડા પાણીએ નાઈને ગયા. ટાઈટ પાણી બહુ ઠંડી લાગે.
પછી હા હું છે ફાઇનલી આ બધી પરંપરા આપણે ખબર નહીં ખાસ પરંપરા હેલો ગાઈસ તો અત્યારે તો શું કહેવાય બપોર થઈ ગયા બપોરે સાને બિસ્કિટ ખાવું પડે કેમ કે કામે છે થોડુંક એટલે સાને બિસ્કિટ ખાઈ લઈએ અમે બે વારું કેમ છે બેન પાર્લેજી બિસ્કિટ મસ્ત આવે તો હવે અમે બે વારો નાસ્તો કરી લઈએ બાય તો ગાઈસ આ બેન બિસ્કિટ ખાય છે બિસ્કિટ ખાવ છો નહીં તો હું ધરાક ખાવ છું શું ખાવ છો હે બેન શું ખાવ છો બોલો હાલો લે માઇક આવી ગયા સાપડા ઓન કરો ભાઈ ઓપન કરો હાલો જલ્દી જલ્દી ઈ છે ને કાયદેસર હા હાલે અનબોક્સિંગ કરી નાખું ટિકિટ તો કાયદેસર તો ફાઇનલી ગાઈસ હવે માંડવા નખાઈ ગયા ઓ માય ગોડ હા તો આપણે અલ્પેશભાઈ આવી રહ્યા છે લાઈન મારી મારીને હાલો દોસ્તો તમે બધા આપ તમારા કરિયરનું વિચારો કરિયાવરનું વિચારોમાં વાહ વાહ તો ભાઈ કીધું એમ જ સાચી વાત છે એની કરિયરનું નહીં વિચારતા કરિયરનું વિચારજો અટાણે માંડવા નખાઈ ગયા હવે બીજું કઈ કામ છે હા મંડપ બનાવવાનો છે કા મંડપ જ ને મંડપ બનાવવાનો છે ભાઈ બોલો તો બે શબ્દ તમારા કરિયાવરનું વિચારીને આવો કરિયરનું વિચાર કરિયાવરનું ને સાચી વાત છે ભાઈ તો ફાઇનલી ગાઈસ હવે શું કહે સહાય બનતો નથી એટલે જે મેન માણસ થઈ ખીજાઈ ગયા તો ફાઇનલી દોસ્તો આમાં એવું છે કે હવારનો વાહ હિસ્સા આમાં મિક્સ કરાવે તો સાનો સ્વાદ કેવો આવે કોમેન્ટમાં લખીને કહો તો ગાઈસ સામાં થઈ ગયો ડખો હવે મોટો ડખો નહીં હાલે કેમ કે બધા ઘરના સમજી ગયા સમજો છે એટલે લાંબુ કઈ બોલશે નહીં સા બની ગયો કમ્પ્લીટ સાથે શાક થઈ ગયો કમ્પ્લીટ આ ભાઈ બનાવી નાખ્યો તો હાલો દોસ્તો તમે કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા સા પીવી કે નહીં કાયદેસર સા પી લઈએ હવે સ્વાદ છે આ દણકાક આવ્યો થોડોક કેમ કે મેન માણસ હતા એ ખીજાઈ ગયા કે શાક આવો તેવો બન્યો આદણ સારો બન્યો માણસો હવે ખવડાવવું પડે ભાઈ એ જિમ્મેદારી આપણી હોય કે સર બધું ઢોળા ચટાણે કે કઈ ખાધું ન હોય ખાધું તો બધા સાલોમાં ખાતા જ હોય તો ગઈ આ બધા એક ન આવી જાય અઠાણે થાળીઓ બનાવવી પડે છે એટલે ખાવાનું ગાઈસ જવા દો હાલો હા ભાઈ જો તો જમાવેશ થી ઓહો આ ભાઈ આવો અન્યાય કેમ કરો છો સેસ તમે અકેલા અકેલા ખાવ હે ને બીજા કોઈને ચાય નહીં દેવાની હે હે ભાવેશભાઈ લે હે ઈ હું ચાય નહીં દેવાની કોઈને એટલે લ્યો હેલો ગાઈસ તો ફાઇનલી અત્યારે હવે ખાવાનો વારો આવી ગયો છે શું છે ભાઈ ખાવાનું શું છે લાડવા છે લાડવા છે ફેરફેર છે ભાઈ ભાત છે શાક છે દાળ છે રોટલો છે આપણે ભાઈ ભાત ને શાક જ ખાઈએ કેમ કે આપણે ભાત ને શાક જ ભાવે સર હવે કાકા સાયસ ભળી રહ્યા છે કેમ કે બીજા કોઈ ન ખાવાની અમારે ખાવી પડે કેમ છે સાયસ કેમ છે મસ્ત છે સાહેબ છે મસ્તી હા કાયદેસર હા હો ભાઈ હા ભાઈ પાણી લઈ લો હાલો દાઢી છે દાઢી છે હે તો
ફાઇનલી હવે આપણી છાશ આવી ગઈ છે. કેવી છે? ઓહો, એક નંબર છે હો ભાઈ, મજા આવે એવી છે છાશ. તો હવે જમી લઈએ. તો ફાઇનલી ગાઈસ હવે આ છોકરીઓને શું કહેવાય, મહેંદીની આ મોસમ ખુલી ગઈ. હા, આ કોણ છે? તો આ બેન છે, એ દુલ્હન છે. આજે કેટલા વાગ્યા? 9 વાગ્યા ને. હાલો કાલેથી ગુમ હો, રીટો થઈ જાજો. ઠેલો લઈ આવતો. હાલો નીકળો હવે, પોટલા બાંધો. કા નીકળો હાલો. તો ગાઈસ આ છોકરીઓને તો હું કહેવાય એક તારી મહેંદી દોરવાની છે. આ 2-3 દીથી હું જોઉં કોણ આ બધા મહેંદી જાવ કરે છે. તો અમારે નીલમબેન ને કાંઈ ન હોય. હા નીલમબેન, તમારે એવું કઈ હોય મહેંદી દોરવાની હોય? હા જો અમારે નીલમબેન તૈયાર. તો હવે ફાઇનલી ગાઈસ આપણો લખવાનો વારો આવી ગયો. લગ્નમાં આવું તો લખવાનો વારો તો આવી જાય, ભણવામાં ભલે લખ્યું ન હોય. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલ કો સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.